પોરબંદરના બોખીરામાં આવેલ વછરાજ ધામ ખાતે બારપોરા પાતોત્સવ તથા વાછરા દાદાના મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ શ્રી વછરાજ ધામ ખાતે બારપોરા પાટોત્સવની અત્યંત ભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વાછરા દાદા રામદેવ પીર મહારાજ અને લીરબાઈ માતાજીના આશીર્વાદ સાથે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પાટોત્સવનું આયોજન બોખીરા વાછરા દાદા મિત્ર મંડળ તેમજ વાછરા દાદા ભક્ત મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 4 કલાકે ભવ્ય સામૈયા સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાદીપતિ તરીકે રણજીતનાથ ભવનાથ અને કોટવાડ તરીકે મુકેશભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી હતી. ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોક કલ્યાણના ઉમદા હેતુ સાથે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય મહાયજ્ઞ, હવન અને મહાપ્રસાદી યોજવામાં આવી હતી. જેમાં મહાપ્રસાદી ઉપરાંત બપોરે 2:30 કલાકે બીડું હોમવાની પવિત્ર વિધિ કરવામાં આવી હતી. સાંજે 5 કલાકે ભવ્ય દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમ લોકસેવાર્થે યોજવામાં આવ્યો હતો. રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરા અને ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના કલાકાર ભગવાનજીભાઈ કાપડી તેમજ અન્ય નામી અનામી કલાકારોએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પાટોત્સવમાં પધારેલા તમામ સાધુ સંતો અને ગતગંગા ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જે અવિરતપણે ચાલુ રહી હતી. સમગ્ર બોખીરા પંથકમાં આ પાટોત્સવને કારણે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. અહીં છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી દર વર્ષે આ ધર્મોત્સવનું સુંદર આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ કેશવા હતા, ભુવા હતા, બોખીરિયો હે, ગામ બોખીરા. જે બાપાને શ્રદ્ધા લઈને આવે એના મનોકામના પૂરી કરે. અને અમારે આ કૂતરું આવતું તો અમે પરંપરા પહેલા નાગાતાના ભુવાતા તરફથી પેલા પેટનો ભુવો હતો એના પરખેથી ચાલુ કર્યું અમે હવનનું આયોજન. જે આ 22 વર્ષથી આ હવન ચાલુ કરીએ દર વર્ષે વેયાક મહિનાને હાતમનું. આ કૂતરું અમારા ગામમાં કોઈ રંજાડ કરતું નથી ને જે મનોકામના ફારો આપે એ ફૂલને પાકડી ખર્ચો કાઢતા જે આ ગાયોને પૈસા આપીએ અમે ને ગાયોને દાનમાં નાખી દઈએ ગૌશાળામાં. ને 5000-7000 માણસો જમણવાર થાય ને કોઈ પ્રેમ ભાવનાથી હારામાં હારું ખવડાવવાનું ને બધાય ભાઈઓ હપે, બધી જ્ઞાતિ હપે ને બધાય હપે ને હવન કરીએ ને બધી જ્ઞાતિની જોડી બેહાડીએ ને બધો ખર્ચો કાઢતા ને બધાય એક હાથ મિલાવે ને એકબીજાને બધું મનોકામના પૂરી કરે. ને કોઈ માંદું હાજું દુઃખી કોઈ હોય તો આ દાદાને સમરે એ હરજ હાજર થઈ જાય ને દાદો એને હાજા કરી દે.